નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 ગણિત વિષયના એકમ નંબર 10 પેટર્નની રમત. ટીનું આ બ્લોકનો સાડી બનાવવા માટે ઉપયોગ કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બ્લોકની પેટર્ન વડે ટીનું છે એ સાડી બનાવે છે અને એને આ રીતે બ્લોકને ગોઠવે છે. પછી તે જ બ્લોકનો ઉપયોગ તેને ચાદર બનાવવા માટે કર્યો. તમે જોઈ શકો છો કે તે જ બ્લોક છે, પણ એને સામે 4 બાજુએથી ગોઠવીને એ બ્લોકનો ઉપયોગ એને ચાદર બનાવવા માટે કર્યો છે. પછી નીચે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટો બનાવવા માટે કર્યો. તમે અહીંયા જોઈ શકો છો કે તે જ બ્લોક છે, એકવાર નીચે આવે છે, પછી ઉપર જાય, નીચે આવે છે, ઉપર જાય છે. તો આ રીતે તે જ બ્લોકનો ઉપયોગ તેને દુપટ્ટો બનાવવા માટે કર્યો છે. હવે આપેલું છે કે શું તમે જોઈ શકો છો ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? ટીનુ હતી એને એક જ બ્લોકનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? હવે તમે પણ આ જ બ્લોકનો ઉપયોગ કરીને જુદી જુદી 3 પેટર્ન બનાવો. તો આપણે અહીંયા જુદી જુદી 3 પેટર્ન બનાવી છે. જેમાં પેટર્ન 1 છે, એમાં આ બ્લોક છે, આપણે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બનાવેલી છે ડિઝાઇન. એ જ રીતે પેટર્ન 2 અને પેટર્ન 3 પણ આપણે અહીંયા બનાવેલી છે એ જ બ્લોકનો ઉપયોગ કરીને. હવે યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી. તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો. તો અહીંયા પેટર્ન આપેલી છે, એ પેટર્નને આપણે અહીંયા આગળ વધારવાની છે. તો અહીંયા 1 પાંદડું છે, પછી 2 પાંદડા, 3 પાંદડા અને 4 પાંદડા છે. ફરીથી 1 પાંદડું છે, તો અહીંયા 2 પાંદડા આવશે, પછી 3 પાંદડા આવશે અને પછી 4 પાંદડા. એ રીતે નીચે તમે જોઈ શકો છો કે 2 લીટી ઉપર જાય છે, તો 2 લીટી નીચે આવે છે. પછી 3 લીટી ઉપર જાય છે, 3 લીટી નીચે આવે છે. એના પછી અહીંયા 4 લીટી ઉપર જશે, અહીંયા 4 લીટી નીચે આવશે. એ જ રીતે અહીંયા 5 લીટી ઉપર જશે, પછી આગળ 5 લીટી નીચે જશે. એ રીતે આપણે આ પેટર્ન અહીંયા પૂરી કરવાની છે. પછીની પેટર્ન છે, તો અહીંયા ગોળ છે, એમાં 4 ભાગ પડે છે. હવે પહેલા ગોળમાં છે એ અહીંયા રંગ પૂરેલો છે, બીજા ગોળમાં અહીંયા છે, ત્રીજા ગોળમાં અહીંયા છે, તો ચોથા ગોળમાં આપણે અહીંયા રંગ પૂરવાનો આવશે. તો પહેલા ગોળમાં અહીંયા છે, બીજામાં અહીં, ત્રીજામાં અહીં અને ચોથા ગોળમાં આપણે અહીંયા જે ખરાની નિશાની કરી છે ત્યાં તમારે લાલ રંગ પૂરવાનો છે. પછી ફરીથી એ જ પેટર્નને આપણે આગળ ચલાવવાની છે. તો ફરીથી જે પહેલી ડિઝાઇન હતી એ આપણે અહીંયા ફરીથી લાવશું. તો પહેલા ગોળમાં આપણે અહીંયા ખરાની નિશાની છે ત્યાં લાલ કલર પૂરવાનો છે અને પછીના ગોળમાં આપણે અહીંયા લાલ કલર પૂરીશું. તો આ રીતે આપણે આ પેટર્નને આગળ વધારતા જઈશું. હવે આપેલું છે કે આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ. નીચે થોડા ઉદાહરણ આપેલા છે, તમે તેને આગળ વધારો. તો અહીંયા ઉદાહરણ આપેલા છે કે ABC, DEF, GHI. તો હવે આપણે એને આગળ વધારશું. તો એના પછીનો અંક છે JKL, MNO, PQR. એ રીતે આપણે એને આગળ વધારીશું. પછીનું છે 28Z, 27Y અને 26X. તમે જોઈ શકો છો કે 28, 27 અને 26 થાય છે, એ પ્રમાણે Z, Y અને X થાય છે. તો એ પ્રમાણે આપણે આગળ વધારીએ તો 26 પછી અહીંયા આવશે 25 અને X ના પહેલા આવશે W, તો 25W, પછી 24V અને 23U. આ રીતે આ પેટર્નને આપણે આગળ વધારીશું. પછી છે 864, 764, 664. તો આપણે લખીશું 564, 464 અને 364. એ રીતે છે 9, 109, 209, 309, 409 અને 509. હવે આપેલું છે કે હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. તો આપણે અહીંયા 2 પેટર્ન બનાવેલી છે, 901, 802, 703, 604, 505 અને 406. એ રીતે બીજી પેટર્ન છે 850, 750, 650, 550, 450 અને 350.
હવે આપ્યું છે કે આંકડા વગરની પેટર્ન બનાવો. તો અહીંયા આપણે આંકડા વગરની પેટર્ન બનાવેલી છે કે ZBA, YBB, XBC, WBD, VBE અને UBF. હવે નીચે આપેલું છે કે કોઈ પણ અંક 2 વાર ન આવવો જોઈએ. અંકોનું ચોકઠું જુઓ. શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આંકડાઓનું જે ચોકઠું આપેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આડી અને ઊભી એ બંને લાઈનોમાં 1, 2 અને 3 અંકોનો ઉપયોગ એક જ વાર તમને જોવા મળે છે. એક જ લાઈનમાં કોઈ પણ અંક 2 વાર આવતો નથી. તમે આમ જુઓ કે ગમે તે રીતે આડી અને ઊભી તમે જોઈ શકો તો કોઈ પણ અંકનો ઉપયોગ 2 વાર થતો નથી. તો હવે તમે મૂળાક્ષરો ABC ચોકઠામાં એ રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર 2 વાર ન લખાય. તો આપણે અહીંયા લખ્યું છે ABC, ACB. આ રીતે આપણે આ મૂળાક્ષરને આ રીતે લખશું તો ઊભી લાઈનમાં અને આડી લાઈનમાં કોઈ પણ મૂળાક્ષર છે એ 2 વાર રિપીટ થતો નથી. હવે છે જાદુઈ પેટર્ન. બાજુમાં અંક 1 થી 7ની પેટર્ન દર્શાવેલ છે. જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય છે. તો અહીંયા પેટર્ન આપેલી છે જેમાં 1 થી 7 અંકોનો ઉપયોગ કરેલો છે. આમાં કોઈ પણ અંક એ રિપીટ થતો નથી અને તમે એનો સરવાળો કરો છો તો એ દરેક સરવાળો છે એ 12 જવાબ આવે છે. જેમ કે આપણે અહીંયાથી જોઈએ તો 1, 5 અને 6 એટલે 12 થાય. 2, 3 અને 7 એટલે પણ 12 થાય. 2, 4 અને 6 એટલે પણ 12 થાય. 3, 4 અને 5 એટલે પણ 12 થાય. 1, 4 અને 7 એટલે પણ 12 થાય છે. હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકોનો સરવાળો 15 થાય. તો આપણે અહીંયા 1 થી 9 અંક એવી રીતે ભરેલા છે જેથી દરેક બાજુનો સરવાળો છે એ 15 થાય છે. તમે ગમે તે બાજુનો સરવાળો કરો છો તો એ 15 થાય છે. હવે છે જાદુઈ ત્રિકોણ. જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ 9 થાય છે. તમે જોઈ શકો છો કે ત્રિકોણ છે એમાં 1 થી 6 અંકોનો સરવાળો આપણે કરેલો 1 થી 6 અંકો અંદર મૂકેલા છે અને તમે સરવાળો કરો છો કોઈ પણ બાજુનો તો એ સરવાળો છે એનો જવાબ 9 આવે છે. તમે અહીંયાથી આ બાજુનો સરવાળો કરો તો 2, 4 અને 3 એટલે 9 થાય છે. 2, 6 અને 1 એટલે પણ 9 થાય છે. 1, 5 અને 3 એટલે પણ 9 થાય છે. હવે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો. નિયમ: ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 10 થાય. તો આપણે એ રીતે અહીંયા અંકોનો જાદુઈ ત્રિકોણ બનાવેલો છે અને આપણે સરવાળો કરીએ છીએ તો 1 ને 6 7, 7 ને 3 10 થાય છે. એ રીતે 3 ને 2 5, 5 ને 5 10 થાય છે અહીંયા. એ રીતે અહીંયા 5 ને 4 9, 9 ને 1 10 એટલે કે આ લાઈનનો સરવાળો પણ 10 થાય છે. હવે આપેલું છે અંકોનું ટાવર એટલે કે મિનારો. અંકોને મિનારાની જેમ ગોઠવી શકાય. આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું. તો અહીંયા આપેલું છે કે 10, 20 અને 30. પછી અહીંયા 30 આવે છે. તો આ બે ખાનાઓનો સરવાળો થાય છે કે 10 અને 20 બંનેનો સરવાળો અહીંયા 30 થાય છે. અને અહીંયા 20 અને 30 બંનેનો સરવાળો અહીંયા 50 થાય છે. એ રીતે 50 અને 30નો સરવાળો અહીંયા ઉપર 80 થાય છે. નિયમ છે કે નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે છે. જે રીતે આપણે જોયું એ રીતે. હવે આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરો. તો અહીંયા 5, 10, 15, 20 સંખ્યા લખેલી છે. તો 5 અને 10નો સરવાળો કરીએ તો અહીંયા 15 આવશે. 10 અને 15નો સરવાળો કરીએ તો અહીંયા 25 આવશે. 15 અને 20નો સરવાળો કરીએ તો અહીંયા 35 આવશે. એ રીતે હવે અહીંયા 15 અને 25નો સરવાળો કરીએ તો અહીંયા 40 આવશે. 25 અને 35નો સરવાળો કરીએ તો અહીંયા 60 આવશે. એ રીતે અહીંયા ઉપર 40 અને 60નો સરવાળો કરીએ તો અહીંયા 100 આવશે. આ રીતે તમારે મિનારો પૂર્ણ કરવાનો છે. બાજુનો મિનારો જોઈએ તો 1, 2, 3, 4 ને 5 આપેલા છે. તો 1 અને 2નો ઉપયોગ કરીને અહીંયા 3 થશે. 2 અને 3નો ઉપયોગ કરીએ તો અહીંયા 5 થશે. 3 અને 4નો સરવાળો અહીંયા 7 થશે. 4 અને 5નો સરવાળો અહીંયા 9 થશે. એ રીતે હવે ઉપરનું તો 3 અને 5નો સરવાળો 8 થશે.
5 અને 7નો સરવાળો 12 થશે. 7 અને 9નો સરવાળો 16 થશે. એ રીતે 8 અને 12નો સરવાળો 20 થશે. 12 અને 16નો સરવાળો 28 થશે. 20 અને 28નો સરવાળો અહીંયા 48 થશે. હવે સરવાળાનો સમાન નિયમ. કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે. જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. તો અહીંયા ભાઈબંધો છે એ અંકોના પત્તા છે એનાથી રમે છે અને તે સરવાળો કરે છે કે ડાબી બાજુથી પ્રથમ અને જમણી બાજુથી પ્રથમ. એટલે કે ડાબી બાજુથી પ્રથમ 11 છે અને જમણી બાજુથી પ્રથમ 16 છે. આ બંનેનો સરવાળો કરી 11 અને 16 એટલે જવાબ 27 આવે છે. એ રીતે ડાબી બાજુથી બીજું અને જમણી બાજુથી બીજું. તો 12 અને 15નો સરવાળો કરીએ આપણે. 12 અને 15નો સરવાળો કરીએ તો પણ અહીંયા જવાબ 27 આવે છે. અને ત્રીજું કે ડાબી બાજુથી ત્રીજું અને જમણી બાજુથી ત્રીજું એ બંનેનો સરવાળો એટલે કે 13 અને 14નો સરવાળો કરીએ તો પણ જવાબ 27 આવે છે. હવે તમે કોઈ એક સંખ્યા લખો અને પછીની 3 ક્રમિક સંખ્યા લખો. ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરીને નવો નમૂનો રચો. જુઓ તમારો સરવાળો સમાન આવે છે કે કેમ. તો અહીંયા આપણે એક સંખ્યા લખેલી છે કે 101, 102, 103 અને 104. તો આપણે 101 અને 104 આ બંનેનો સરવાળો કરીએ તો 205 થાય. એ રીતે 102 અને 103 આ બંનેનો સરવાળો કરીએ તો પણ 205 થાય છે. હવે છે સરવાળાની પેટર્ન. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2 અને 3 એનો સરવાળો કરીએ તો 6 થાય. 2, 3 અને 4નો સરવાળો કરીએ તો 9 થાય. 3, 4 અને 5નો સરવાળો કરીએ તો 12 થાય. તો આ કહે છે કે ઓહો, અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે. હવે અહીંયા આપ્યું છે બીજું આપેલું છે સરવાળાની પેટર્ન કે 1, 2, 3 અને 4નો સરવાળો કરીએ તો 10 થાય. પછી 2, 3, 4 અને 5નો સરવાળો કરીએ તો 14 થાય. પછી 3, 4, 5 અને 6નો સરવાળો કરીએ તો 18 થાય. આ કહે છે કે અહીં સરવાળો દરેક વખતે 4 વધે છે. તો તમે અહીંયા પેટર્ન જોઈ શકો છો કે 1, 2, 3, 4. પછી અહીંયા 2 થી શરૂઆત થાય છે. 2, 3, 4, 5. પછી અહીંયા 3 થી શરૂઆત થાય છે કે 3, 4, 5, 6 અને દરેક વખતે 4 વધે છે. હવે તમે આ રીતે 5 અંકોનો ઉપયોગ કરી નવી પેટર્ન બનાવો. તો આપણે અહીંયા 5 અંકોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવેલી છે. તો છે કે 1, 2, 3, 4 અને 5 એનો સરવાળો કરીએ તો 15 થાય. એ પછી 2 થી શરૂઆત કરવાની. 2, 3, 4, 5, 6. પછી 3 થી શરૂઆત કરીએ છીએ. પછી 4 થી શરૂઆત કરવાની અને પછી 5 થી શરૂઆત કરવાની. તો તમે અહીં જોઈ શકો છો કે સરવાળામાં પહેલા 15 આવે છે, પછી 20 આવે, પછી 25 આવે છે, પછી 30 અને પછી 35 આવે છે. તો દરેક વખતે 5, 5 વધે છે. હવે આપેલું છે કે ગુપ્ત સંદેશ. તું શું કરે છે? તો આ કહે છે કે મારા દોસ્તે મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સમજી નથી શકતો. તો આ કહે છે કે સારું, મને જોવા દે. આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો. અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. દાખલા તરીકે જે એટલે 10 અને પી એટલે 16. તો આપેલી યાદી અક્ષરોને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે છે. તો અહીંયા એબીસીડી આપણે લખવાની છે અને એની નીચે આ રીતે અંકો લખી દેવાના છે અને પછી જે સંદેશ છે એ સંદેશ આપણે અહીંયા બનાવવાના છે. તો ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે શું લખશે? તો આપણે જોઈએ તો જી છે તો જી છે એટલે 7 આવશે. પછી ઓ છે એટલે 15 આવશે. તો 7 પછી 15 ફરીથી ઓ છે એટલે 15 અને ડી એટલે અહીંયા 4 આવશે. ત્યારબાદ મોર્નિંગ એટલે એમ છે તો એમ માટે અહીંયા 13 આવશે. ઓ માટે 15 આવશે. આર માટે 18 આવશે. એન માટે 14 આવશે. આઈ માટે 9 આવશે. ફરીથી એન માટે 14 આવશે અને જી માટે 7 આવશે. એમ આ રીતે તમે ગુપ્ત સંદેશ લખી શકો છો. જો એ નિયમ બદલે અને બી માટે 1, ડી માટે 3 એ રીતે આગળ વધે તો લેટ અસ ડાન્સ કેવી રીતે લખશે? તો હવે નિયમ છે એ થોડો બદલવાનો છે. તો એ માટે આપણે અહીંયા 0 લખીશું. બી માટે 1, સી માટે 2,
ડી માટે 3, ઈ માટે 4, એમ આપણે આગળ ચાલતા જઈશું અને છેલ્લે ઝેડ માટે અહીંયા 25 આવશે. તો એ રીતે આપણે નિયમ બદલવાનો છે અને નિયમ બદલીએ તો આપણે લેટ અસ ડાન્સ કેવી રીતે લખાશે એ અહીંયા જોવાનું છે. તો લેટ અસ ડાન્સ આપણે અહીંયા લખેલું છે, આ રીતે લેટ અસ ડાન્સ લખાશે. હવે વધુ ગુપ્ત સંદેશા આપેલા છે કે શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે, પરંતુ કોમલ તેમને સમજી શકતી નથી. તેથી જગ્ગુએ તેને નિયમ સમજાવ્યો. જગ્ગુ, તું જો, અમે દરેક મૂળાક્ષરને તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે. એટલે કે અમે એફની જગ્યાએ જી લખેલ છે અને એનની જગ્યાએ ઓ લખેલું છે. તો યસ બન્યું ઝેડ એફ ટી, એટલે કે વાય પછી ઝેડ આવે, ઈ પછી એફ આવે અને એસ પછી ટી આવે. એટલે આ રીતે એમને મૂળાક્ષરો બદલીને આ ગુપ્ત સંદેશાઓ લખેલા છે. તો કોમલ કહે છે, ઓહો, હવે હું સમજી. કોમલ, જો મેં શું લખ્યું છે? તો અહીંયા કોમલે લખેલું છે. તો આપણે જોઈએ તો એક્સ છે, તો આપણે એક્સ ની આગળ શું આવે? તો એક્સ ની આગળ ડબલ્યુ આવે, એફ ની આગળ ઈ આવે એટલે વી થશે. પછી બી છે, તો બી ની આગળ આપણે અહીંયા એ આવશે. બી ની આગળ અહીંયા એ આવે છે. પછી એસ ની આગળ અહીંયા આર આવશે અને એફ ની આગળ ઈ આવશે એટલે આર બનશે. એ રીતે જી ની આગળ એફ આવશે, એસ ની આગળ આર આવશે, જે ની આગળ આઈ આવશે, એફ ની આગળ ઈ આવશે, ઓ ની આગળ એન આવશે, ઈ ની આગળ ડી આવશે અને ટી ની આગળ એસ આવશે. તો એ રીતે અહીંયા વી આર ફ્રેન્ડ્સ એવો સંદેશો બનશે. હવે આ જ રીતે શોભના અને જગ્ગુ શું લખ્યું છે? તો આપણે જોયું તો શોભના અને જગ્ગુના હાથમાં આપણે જોયા તો અહીંયા બબ્બે કાર્ડ છે. શોભના અને જગ્ગુના હાથમાં શું લખ્યું છે આપણે અહીંયા નીચે જોઈએ છીએ. તો શોભનાના હાથમાં જે કાર્ડ છે એ આઈ છે, આઈ ની આગળ એચ આવશે, એફ ની આગળ ઈ આવશે, એમ ની આગળ એલ આવશે, એમ ની આગળ એલ આવશે અને પી ની આગળ ઓ આવશે એટલે કે હેલ્લો બનશે. તો એ રીતે આપણે સંદેશો અહીંયા જોઈએ તો શોભનાનો જે બે સંદેશ છે એ હેલ્લો, હાઉ આર યુ એમ બને છે. બીજો સંદેશ છે એ વિલ યુ પ્લે વિથ મી એમ બને છે. જ્યારે જગ્ગુનો સંદેશ છે એ ફાઇન અને થેન્ક યુ અને યસ એ રીતે એનો સંદેશ બને છે. હવે સમાન નિયમનો ઉપયોગ કરીને લખો તો મીટ મી ઓન ધ મૂન. તો આપણે આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા આ સંદેશો લખેલો છે. એની પછી છે કે અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રને ગુપ્ત સંદેશ ઉકેલવાનું કહો. તો તમે અલગ અલગ નિયમો બનાવીને તમારા મિત્રો સાથે ગુપ્ત સંદેશાઓ લખી શકો છો. હવે ઊંધું ચત્તું. અનિશા રમી રહી છે, તેના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા ઉપર પણ ઊભી રહી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે અનિશા પત્તાથી રમે છે. આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તે દોરો. તો જે પત્તું આપેલું છે એને ઊંધું કરતા કેવું દેખાશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પત્તાને ઊંધું કરતા અહીંયા કેવું દેખાય છે આપણે અહીંયા દોરેલું છે. હવે ભોંય તળિયાની પેટર્ન આપી છે કે શું તમે ક્યારેય આવા પ્રકારની ભોંય તળિયાની લાદી જોઈ છે? આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે સંપૂર્ણ ભોંય તળિયાની જગ્યા ઢોંકી દે છે, જેમાં વચ્ચે બિલકુલ જગ્યા રહેતી નથી. હવે તમે આપેલ લાદીથી ભોંય તળિયાને ઢોંકી દો તો આ જે પેટર્ન છે આ પેટર્ન તમારે અહીંયા પૂરી કરવાની છે અને એની અંદર રંગ પૂરવાના છે. શું તમે આ ભોંય તળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો? જો તમે કરી શકતા હો તો અહીંયા હા લખવાનું, ના કરી શકો તો તમે અહીંયા ના લખી શકો છો. બ છે કે આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો. શું તમે એ કરી શકો છો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તો આપણે અહીંયા લીલી લાદીને ગોઠવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે.
તો અહીંયા જગ્યા છૂટી જાય છે. તમે જોઈ શકો કે અહીંયા જગ્યા, અહીંયા બધે જગ્યા છૂટી છે. તો જગ્યા છોડ્યા વગર આ શક્ય નથી, કેમ કે અહીંયા જગ્યા ગોળ ડિઝાઇન છે એટલે અહીંયા જગ્યા છૂટે છે. એના પછી ક આપેલું છે કે લાદીની પેટર્ન પૂરી કરો. તો અહીંયા જે લાદીની પેટર્ન આપી છે એ પેટર્ન તમારે અહીંયા દોરીને પૂર્ણ કરવાની છે. રામે તેની પાસે રહેલા બ્લોકથી દિવાલ બનાવેલ છે. શું તમે તેના માટે આ પૂર્ણ કરી શકશો? તો જે આ ડિઝાઇનની આ દિવાલ આપેલી છે એ ડિઝાઇનની દિવાલ તમારે પેટર્ન પ્રમાણે અહીંયા પૂર્ણ કરવાની છે. એ રીતે નીચે રેનુએ દિવાલને રંગરોગાણ કરવાનું શરૂ કર્યું. હવે તમે તેને આ કામ પૂર્ણ કરવામાં મદદ કરો. તો આ જ રીતે રંગ પૂરવાના આપણે અહીંયા છે. જે રીતે રંગ અહીંયા પૂરેલા છે એ જ રંગ આપણે અહીંયા પૂરવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.